જય માતાજી, જય ભીમ, જય માં મેલડી। જોયું ને, છેવટે અમરેલીની અંદરમાં જે ઘટના બની, આ જો સાંભળજો, માનો પ્રેમ કેવો હોય। માનો પ્રેમ જેને મળ્યો હોય ને એને ખબર હોય। એટલે આ નાના નાના જે છોકરા છે એની ડૉક્ટરે જે આ વસ્તુની ઘટના જે અમરેલીમાં બની, એમાં દેવી પૂંજક સમાજ તો હવે માની લો કે જે પોતે સમાજ માટે કરતા હોય તો બરાબર, પણ ખાસ કરીને દલિત સમાજે સપોર્ટ કર્યો કે નહીં? આપણે નરેશભાઈ વાળા, વીટી ચાવડા, મનસુખભાઈ રાઠોડ, આ બધાએ સપોર્ટ કર્યો ને? તો આ સમાજને બધાએ નબળું સમજતા હોય, પણ એ સમાજ વારંવાર ગમે ત્યાં ઊભું રહેશે। એટલે આપણે એમ કહીએ છીએ કે સર્વે સમાજ હરખો રાખો, કોઈને વાલું દોયલું ન રાખો, કોઈનો ખોટો વિરોધ કરવો નહીં। એટલે આ જે અમરેલીની અંદરમાં ઘટના બની ને, જે ડૉક્ટરે કર્યું ને, એને તો પૂરેપૂરી સજા જ મળવી જોઈએ। અને સર્વે સમાજને, એક દેવી પૂંજક સમાજને નહીં પણ બધાય સમાજને આના માટે બોલવું જોઈએ। શું કે કોઈએ પોતાની ઘરવાળી ખોઈ છે, કોઈએ પોતાની મા ખોઈ છે, કોઈએ પોતાની બેન ખોઈ છે। આમાં શું છે, એ કોઈની મા છે, કોઈની દીકરી છે। એટલે એ સમાજને, ભલે સમાજ નાનો સમાજ રહ્યો, પણ એ સમાજને ન્યાય મળવો જોઈએ। અને દલિત સમાજે સપોર્ટ કરવા માટે પોગી ગયા કે નહીં? તરત દલિત સમાજ સપોર્ટ કરવા માટે પોગી ગયા, તો એને તમે છતાંય તે વિરોધ કરતા હોય। આ જ છે માનવ ધર્મ, સાચો ધર્મ। એટલે સર્વે સમાજને ભેગું રાખી અને મનસુખભાઈ રાઠોડને જે કામ કર્યું, અને હજી પાછા જવાના છે, હજી પાછા ન્યાય દેવડાવવા માટે વિજયભાઈ સાટિયા છે, જિગ્નેશભાઈ રાઠોડ છે, મેરામણભાઈ આહિર છે, આ બધા એક હારે મળીને જવાના। અને મને વિશ્વાસ છે કે એ બેનને ન્યાય મળશે જરૂર। દેવી પૂંજક સમાજના જે બેન છે એને ન્યાય મળશે। મીડિયા ઉતારીને કાંઈ ફાયદો નથી, પણ જે સમાજ સારું કરતા હોય એના માટે આપણે સપોર્ટ કરો। એટલે આ બધાય જે સપોર્ટ કરે છે એ બેનને ન્યાય મળવો જોઈએ, અને હર એક સમાજને હળીમળીને રહેવું જોઈએ। અને કોઈ બીને તકલીફ કાંઈ વસ્તુની થઈ હોય તો બધાય સમાજને ભેગું બોલવું જોઈએ, એ મારું કહેવાનું છે। તો મનસુખભાઈ રાઠોડ, અંકિત વાઘેલા, આ બધાય જવાના છે। ભાવનગરવાળા જે આપણે વાઘેલા, અંકિતભાઈ વાઘેલા છે, એ જવાના છે, બધાય જવાના છે। અને બેનને ન્યાય મળવાનો છે, અને થોડા સમયની માલપાત જાહે, આજકાલમાં જ જાહે। એટલે આમાં હું કોઈનો વિરોધ કરતો નથી, અને ખોટો કોઈને કોઈ કહેતું હોય કે કાઠીના નામ ઉપર કલંક છે, ભુવાના નામ ઉપર કલંક છે, તો એને કહી દઉં કે તું ભાઈ કોના નામ ઉપર કલંક છે ને, એ આપણે એની અત્યારે વાત કરવી નથી, બરાબર? પણ તું તારી સેફટીમાં રહેજે, થોડા સમયની માલપા રસ્તો મળી જશે તને કરણ, બરાબર? સમાજનો કોઈ મને વાંધો નથી, પણ જે ખોટી રીતે વાત વિવાદના ભાગલા પાડે એને આપણે કહીએ છીએ કે તું તારી સેફટીમાં રહેજે। કહેતો તો ને નહીં મળતો, એટલે સેફટીમાં રહેવાનું। શેતાન નર સદા સુખી, બરાબર? અને થોડા સમયની માલપા મનસુખભાઈ રાઠોડની ત્યાં પણ હું જ્યારે ટાઈમ મળે, એવું નહીં કે આજકાલમાં 5 દીમાં 10 દીમાં, જ્યારે ટાઈમ મળે ત્યારે બધાય જેટલા સોશિયલ મીડિયાવાળા, જિગ્નેશભાઈ રાઠોડ, વિજયભાઈ સાટિયા, મેરામણભાઈ આહિર, બધાય છે, બધાને બોલાવી અને ભેગા હળી મળી અને હાથ મિલાવીને આવવાનું છે। થોડા સમયની માલપા મનસુખભાઈ રાઠોડની ત્યાં હું જવાનો છું, બરાબર? તો આ બેનને ન્યાય મળવો જોઈએ, અને જે કોઈ ખોટી વાતો કરતા હોય તો ખોટી વાત છે, બાકી સર્વે સમાજને એક રાખવો જોઈએ, બરાબર? તો જય મા મેલડી, જય માતાજી, જય ભીમ। અને કોઈ કહેતું હોય કે આ જય ભીમ નહીં બોલવાનું, અને ઓલા વીટી ઝાલાનો કરણીએ વિડીયો બનાવ્યો છતાંય એમાં જય ભીમ ન બોલ્યો, બરાબર? અને આપણે એનું કોઈ વાંધો નથી, પણ જે દેશનું સંવિધાનને કારણે આજે, અને જો આ ઘણા એમ કહેતા હોય દેવી પૂંજક અંધશ્રદ્ધામાં હાલતા હોય કે
આ બેનને ન્યાય મળવો જોઈએ. તો આપણે માતાજી એમાં સહાય કરી છે. માતાજી ગમે એને નિમિત્ત બનાવીને મોકલે છે, બરાબર. માતાજી ખુદ કોઈ આવતા નથી, બરાબર. મા મેલડીનો વિશ્વાસ રાખવાનો, શ્રદ્ધા રાખવાની, ખોટી અંધશ્રદ્ધા નહીં ફેલાવવાની. અને દલિત સમાજ કે કોઈ બી સમાજ, એમ નથી કહેતું કે તમે માતાજીને ન માનો, સર્વે સમાજને હરખો સમજો અને આ બેનને ન્યાય મળવો જોઈએ અને બધી રીતે બધાને સપોર્ટ કરવો જોઈએ. તો જય મા મેલડી, જય ભીમ.